જો તમે સૌરાષ્ટ્રમાંથી સુરત સાઈડ આવતા હોય તો તારાપુર વાસદ હાઈવે ઉપર રાતરાણી ફૂડ ઝોન કરીને કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ એકદમ મસ્ત હોટલ છે. હમણાં જ જે ન્યૂ બની છે, જોરદાર ઇન્ટિરિયર સાથે અને બહુ જ ફાઇન ગ્રીનરી છે. પાછળ તળાવ છે. હું તમને બધું જ બતાવું, આખો વિડીયો જોજો. બહુ મસ્ત લોકેશન છે. એકવાર આખો વિડીયો જોજો એન્ડ સુધી. જો તમે ડ્રાઇવિંગ કરીને આવ્યા હોય અને અડધો કલાકનો રેસ્ટ કરવો હોય તો બહુ બેસ્ટ જગ્યા છે. એટલે આમ તમને ત્યાં બધો થાક ઉતરી જાય એવી જગ્યા છે. ઓપનમાં રેસ્ટોરન્ટ છે, પછી એસી હોલ છે અને આ જો તળાવ, કેટલું મસ્ત તળાવ છે પાછળ. અને ઇન્ડિયન બેઠક કરેલી છે જો ખાટલા નાખીને. અને તળાવમાં માછલી છે, નાની માછલી છે, મોટી માછલી છે, પછી મોટા મોટા હંસ છે. તમને બધું જ જો વિડીયોમાં બતાવું હમણાં. ગ્રીનરી જુઓ તમે અહીંયાની, બહુ જ મસ્ત. પવન એટલો મસ્ત આવે છે અને લોકેશન તો બહુ જ ફાઇન છે. થોડીક વાર માટે આપણે આવી જગ્યાએ ઊભા રહ્યા હોય ને કુદરતી વાતાવરણમાં તો મજા જ આવી જાય એમ. એટલું જ નહીં પણ અહીંયાનો સ્ટાફ અને સ્ટાફની સર્વિસ, ફૂડ બધું જ એક નંબર છે. બહુ જ સરસ છે આ લોકોનું કામ. અને આ રેસ્ટોરન્ટ 24 કલાક ચાલુ જ હોય, એટલે ગમે ત્યારે તમે નીકળો ત્યારે એકવાર વિઝિટ કરજો. બહુ જ મજા આવશે. અમને તો બહુ મજા આવી. અમે ખાલી ચા પીવા ઊભા રહ્યા હતા પણ અમારી કલાક કેમ નીકળી ગઈ ને ખબર જ ન પડી. જો નાના છોકરા હારે હોય તો નાના છોકરાને તો મજા જ છે અહીંયા. જો આ તળાવમાં હંસ છે કે બતક છે, શું છે એ તમે કમેન્ટ કરીને કહેજો. મને તો નથી ખબર આ કયું પક્ષી કે પ્રાણી જે હોય એ. પછી જો આ તળાવમાં તમારે બોટિંગ કરવું હોય તો બોટિંગ પણ છે અને એનો કાંઈ આ લોકો ચાર્જ નથી લેતા, ફ્રીમાં છે. તમે હોટલે ઊભા રહ્યા હોય ને એવું લાગશે જ નહીં, ક્યાંક ફરવા આવ્યા હોય ને એવું જ લાગે આમાં. નાની આમથી મસ્ત મજાની ટૂર થઈ જાય તમે જો અહીંયા આવશો ને તો. અંદર પણ બહુ મસ્ત છે, એકદમ ગ્રીનરી. અને ત્યાંથી પછી ચા પી અને અમે લોકો નીકળી ગયા સુરત જવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ.